હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને સવારના થઈ ગયા છે 6:30 અને સવારમાં પાણી આવ્યું હતું તો મેં અને અરુણા થઈને બે પાણી ભરી લીધું છે. તો કમ્પ્લીટલી અત્યારે બધું પાણી ભરાઈ ગયું છે, પણ હજી પાણી આવે છે હજી. હેલો ગાઈઝ, તો અરુણા શું કરે છે જોવી આપણે. તો અરુણાએ કામ ચાલુ કરી દીધું છે સવારમાં, અને છોકરાઓ બે હજી સૂતા છે. 7 વાગશે એટલે જાગી જશે સ્કૂલે જવા માટે. તો શું કરે એનું સંજવારી લીધી. તો સવારમાં પહેલાં અરુણા સંજવારી કાઢી લે છે આખા ઘરમાંથી. હેલો ફ્રેન્ડ્સ, તો હું જઈ રહ્યો છું સવારમાં દૂધની થેલી લેવા, અને દૂધની થેલી લઈ આવીને બનાવશું ચા. હું લઈ આવ્યો છું દૂધની થેલી, અને સાથે લઈ આવ્યો છું વણેલા ગાંઠિયા અને એક બ્રેડનું પેકેટ. અક્ષો, હેલો ફ્રેન્ડ્સ, તો હું લઈ આવ્યો છું વણેલા ગાંઠિયા, અને વણેલા ગાંઠિયાનું હું શાક બનાવવાનું છું. અત્યારમાં સવારમાં લાગી છે ભૂખ જબરદસ્ત. તો મેં કાપી લીધી છે ડુંગળી, ટમેટા, ધાણા અને લીલા મરચાં. હેલો ગાઈઝ, તો મેં ડુંગળી, ટમેટા, ધાણા, લીલા મરચાં કાપી લીધા છે. કડાઈમાં 2 પાવડા તેલ નાખી દીધું છે, અને ગાંઠિયાની લઈ આવ્યો છું. હેલો ફ્રેન્ડ્સ, તો મેં તેલ ગરમ કરવા નાખી દીધું છે, અને તેલ ગરમ થાય તે પછી નાખી દઈશ થોડી ડુંગળી. તેલ ગરમ થઈ જાય પછી નાખશે ડુંગળી, ટમેટા, જીરુંનો વઘાર કર્યો છે. હવે નાખી દઈશું ડુંગળી થોડી કડકરી જાય પછી નાખશું ટમેટા. હેલો ગાઈઝ, તો વણેલા ગાંઠિયાનું શાક બનાવી છે. હેલો ફ્રેન્ડ્સ, તો ગરમ મસાલો નાખી દીધું છે. લસણ ધાણા જીરું મરચું, મીઠું નહીં, ના મીડિયમ. શરદી થઈ ગઈ લાગે હે. હેલો ગાઈઝ, તો વઘાર થાય છે ત્યાં લગી આપણે જોઈ કે અમારે આજે ડીગુભાઈ ને અક્ષરાજ બે સ્કૂલેથી આવી ગયા છે. જમી લીધો તે અક્ષુ? જમી લીધો હે? અક્ષરાજ અમારે મૂડ નથી કે હું હે અક્ષુ? તે જમી લીધું ડીગુ? તો ટીવી જોયા રાખે, આવીને તરત ટીવી લઈ લીધો ને અક્ષુ? હે થઈ ગયું તૈયાર? એક મિનિટ. નાખી દીધી બસ રેડી. લો તો ભાઈ આ છે વણેલા ગાંઠિયાનું શાક. થોડું રસાવાળું કરશું પાણી નાખીને. હે ઝીણા ગાંઠિયાનું શાક તો બનાવીને ખાય બધાય, પણ આજે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે વણેલા ગાંઠિયાનું શાક. કાનું તમે પણ જોવો ફ્રેન્ડ્સ, કેવું મસ્ત અને સારું લાગે છે વણેલા ગાંઠિયાનું શાક. જોઈને પાણી આવી જશે. કા શું કરે? હેલો ફ્રેન્ડ્સ, તો બે અત્યારે હે ને એવા વાત કરે ને ઠંડી લાગે. અત્યારમાં ઠંડી લાગે હે તને? હે ઓલા નહીં ઠંડી લાગે અને નાના નહીં ઠંડી લાગે, બે ને ઠંડી લાગે એમ ને? થઈ ગયું છે જે સારું નથી કરવું હે? કરવું એ થોડું સારું. હાલો તો
લઈ લો ચાલો. શું બનાવ્યું? ચણા મગની દાળ, મિક્સ દાળ. ચણા મગની મિક્સ દાળ બનાવી છે અને બનાવ્યું છે વણેલા ગઠિયાનું શાક, ભાખરી છે, બાજરાના રોટલા છે. તો આ છે વણેલા ગાંઠિયાનું શાક. અને આ છે ચણા મગની દાળ, ભાખરી અને બાજરાનો રોટલો. લો ફ્રેન્ડ્સ, તો આ ટેસ્ટ કરું છો બનેલા ગાંઠિયાનું શાક અને બાજરાનો રોટલો. કેવું બન્યું છે? સારું બન્યું છે? મસ્ત બન્યું. ભાખરી ખાધું કે બાજરાના રોટલા ભાખરી ભાખરી ચાકુ આમાંથી ચાકતો ખરા. સારું બન્યું ને? તો હેલો ગાઈઝ, તો તમને શાક સારું લાગ્યું હોય જોતા તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો. તમને કેમ લાગે, કેવું બન્યું હશે, કમેન્ટ કરી દેજો. હેલો ફ્રેન્ડ્સ, તો આજે હતો અક્ષરાજની સ્કૂલમાં પ્રોજેક્ટ જે બનાવવાનો હતો રિંગમાંથી નેકલેસ બનાવવાનો હતો. તો નેકલેસ બનાવ્યો હતો આજે. એનો બતાવતો નેકલેસ. તો આ છે રિંગનો નેકલેસ. સીધો કરતો આમ. હા, લબ્બરનો. આ છે કાચા રબરનો નેકલેસ. ડીગો, એ ડીગો જાગે, હવે સાંજ પડી ગઈ. તો અક્ષરાજ, કેવો લાગ્યો તો પ્રોજેક્ટ? હે? અક્ષરાજ વાત જ નથી કરતો. ખબર નહીં કેમ વાત નથી કરતો. હે અક્ષરાજ, હું તને એમ કહું છું કે આ કેવો લાગ્યો તો તને ટીચરને, તારા ટીચરને? આનો પહેરતો કેવો લાગે રિંગનો નેકલેસ તને? હેલો ગાઈઝ, તો મેં બનાવી દીધી હતી એને કાચા લબરને રિંગનો નેકલેસ, જે અક્ષરાજની સ્કૂલમાં પ્રોજેક્ટ હતો. સારો લાગે લબરનો નેકલેસ કા? હે અક્ષરાજ, ટીચરે એમ કીધું કે નહીં કઈ ગુડ કોને બનાવ્યું, કોઈ પૂછ્યું કે ન પૂછ્યું? હે હે પૂછ્યું નહીં કાંઈ? એને શું કરે? ટીવી જોવે? હે એને કાંઈ ધંધો જ નથી બીજો, ટીવી જોયા સિવાય. ક્યાં રાખું? કેમાં? તો યુટ્યુબ ચેનલ કર ચાલુ મારી. પણ ચાલુ કર ત્યારે આવે ને. આમાં નીચે નીચે કર, હમણાં આવશે આપણો વિડીયો. એમાં નહીં, આમાં આ રહ્યો જો, આ રહ્યો જો છે વિક્રમ વાઘેલા બ્લોગ્સ. કરતો ચાલુ એ આજે સવારે બનાવી, હજી અપલોડ કરવાનું બાકી, અત્યારે અપલોડ કરીશું. અક્ષુ, હા કમલાનું જોતો નહીં, બસ બિયાઈસ ખબર છે ને? કમલા કયું? યા ભૂતનું. આ હે એનું નામ શું હે? કઈ નામ? રેન્ડો પકલો. ઓલી હા, એનું નામ શું હે? સારું છે. હું અક્ષર હું એ ભૂલી ગઈ, હમણાંથી જોતી નથી. હું એ તને નામ એ નામ જ નથી. હે ગેની. હા, ગેની. યસ ગાઈઝ, તો જો ગાઈઝ આમાં લખ્યું છે ગેની. હા, વાત તો આવડે અક્ષુ ને ઇંગ્લિશ? હે અક્ષર? ઈ જોતો જોઈ છે બધું. હે? એ બધું જોતો હે? આને જગાડ હવે, જગાડ હવે. કમલા કઈ કમલા? હે કઈ કમલા?
આ રે કમલા કમલા રે ને એક ભૂત છે. પછી કે છે મને બીક લાગે છે કા પછી પદ કરવા દે કા આ એમાં એ બેહો પણ ડર લાગે. અહીંયા નો રાખ યાથી લઈ લેવાય ટીવી પર થોડે રાખવાનું છે આ રે ચાલો હે દરવાજે અક્ષર બહાર. અક્ષરાજ નો હાર ઉપર બઠા કાટું નહોતું. તો શું કરે તું અત્યારે હવે વાસણ બાકી છે કરવા. હે વાસણ બાકી. હે ગાઈસ તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો